जय गुरुदेव विद्यार्थी मित्रों। आज આપણે પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન ભાગ 2 ભાગ 1 ની અંદર આપણે વાત કરી કે જંગલોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, જુદી જુદી રીતે। તો જંગલોના જે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, માલિકી વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, એના વિશે જે આપણે વાત કરી। હવે મિત્રો ભાગ 2 કે નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ। તો નિર્વનીકરણ એટલે શું? તો જંગલોનું નષ્ટ થવું। નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું। આપણે જોઈએ છીએ કે અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે કે અત્યંત ઊંચા દરે જે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે। માત્ર આપણા દેશમાં નહીં પરંતુ આખા વિશ્વની મુખ્ય સમસ્યા છે। તો મિત્રો આપણે જોઈએ કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય કે કુદરતી જ્યારે વૃક્ષો નાશ પામે છે, કુદરતી વૃક્ષો જ્યારે નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય હોય છે। તો આપણે જોઈએ છીએ કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય કે અત્યંત ઊંચા દરે આ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે। આપણે જોઈએ છીએ કે જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે તેની મુખ્ય અસરો શું છે? તો આપણે જોઈએ કે નિર્વાણીકરણની અસરો, જે જંગલ વિનાશની અસરો છે, 2 માર્ક્સમાં પૂછાય છે। તો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે। તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે, હરિતગૃહ પ્રભાવ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ એની અસરો પણ વધારે ઘેરી બને છે। વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની જે ફળદ્રુપતા છે અને એ ફળદ્રુપતાની પણ સમસ્યા વધે છે। દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા ઉપર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર પણ ઘટ્યો છે। આપણે જોઈએ છીએ કે જે જમીન ધોવાણ થાય છે, આગળ પાઠ 8ની અંદર આપણે ભણ્યા કે જમીન ધોવાણ એટલે શું? કે માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલાઈ જવાની ક્રિયાને જમીન ધોવાણ કહેવામાં આવે છે। હવે જમીન ધોવાણ થઈ જાય એટલે ખેતીની ફળદ્રુપતા ઘટી જાય છે। તો એટલા માટે આપણે જોઈએ કે દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા ઉપર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર અત્યારે ઘટ્યો છે। અનેક સજીવોએ પોતાના જે કુદરતી આવાસો છે એ પણ ગુમાવ્યા છે। કે આપણે જોઈએ છીએ કે વન્યજીવો ક્યાં રહે છે? તો જંગલમાં રહે છે, વનમાં રહે છે, અને પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં એ માનવ તરફ એટલે કે માનવ જ્યાં વસવાટ કરે છે એવા ક્ષેત્રો તરફ આવી ચડે છે। તો વન્યજીવો માનવ જ્યાં વસવાટ કરે છે ત્યાં કેમ જાય છે? કારણ કે એમનું જે આવાસ છે, એમનું રહેઠાણ છે એ હવે નાશ પામ્યું છે, અને એટલા જ માટે આવા વન્યજીવો ખોરાકની શોધમાં એ જ્યાં માનવ વસવાટ કરે છે એવા વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે। એટલે આપણે જે વન્યજીવોનું જે ઘર કહેવાય, એમનું આવાસ જે છે એ આપણે પડાવી લીધું છે, અને એટલા જ માટે આ વન્યજીવો જે છે જ્યાં માનવ વસવાટ રહે છે એવા ક્ષેત્ર તરફ જાય છે। તો માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા જે પશુપાલકો છે એ પશુપાલકો એ પણ એમ કે પશુઓના પાલતુ પશુઓ જે છે એ પશુઓના મરણના બનાવો પણ વધી રહ્યા છે। તો આપણે જોઈએ કે જ્યાં ખાસ કરીને નિર્વનીકરણની અસરો ખૂબ જ આપણને વ્યાપક રીતે અનુભવાય છે। હવે મિત્રો આપણે જોઈએ કે વન સંરક્ષણ અંગેના ઉપાયો। તો આપણે જોઈએ છીએ કે લાકડાના વિકલ્પે, જ્યાં આપણને લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાનો જે વપરાશ છે એ વપરાશ જો ઘટશે તો એની સામે આપણને વનો જે છે, જંગલો જે છે એ પણ બચશે। જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે જે કાપવા પડે
તો તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. કે ઘણીવાર એવું બને છે કે આડેધડ વૃક્ષોને કાપી નાખે છે, પણ જો તમને ક્યારેક નડતરરૂપ હોય અને એવા જો અનિવાર્ય સંજોગોમાં જો તમારે વૃક્ષોને કાપવા પડે, પણ એ જ જગ્યાએ ફરી પાછા એવા જે જંગલો છે એટલે કે એવા વૃક્ષો ત્યાં વાવવા જોઈએ. એટલા માટે કહે છે કે અપરિપક્વ વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે ચોમાસું આવે છે ત્યારે રોડ ઉપર જે વૃક્ષો હોય છે એ વૃક્ષોને પણ કાપવા પડે છે. કેમ? કારણ કે એ આજુબાજુની અંદર એટલે કે અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે, એટલે નડતરરૂપ હોય. તો એવા સંજોગોમાં જો કાપવા પડે, પણ પાછી એ જ જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. તો આપણે જોઈએ છીએ કે જે ઉદ્યોગો જંગલોમાંથી આપણને કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ત્યાર પછી ઇકો ટુરિઝમ અને એના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે પણ કડક રીતે નિયમન કરવું જોઈએ. ત્યાર પછી સ્થાનિક લોકો છે અને એ સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું, કે જ્યાં લોકો રહે છે એ જ વિસ્તારની અંદર કે વન માટે જંગલો માટેના જે પ્રોગ્રામો છે, કાર્યક્રમો છે, કે એ લોકોનામાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવું જોઈએ. શાળા કોલેજો છે એની અંદર શીખવતા પાઠ્યક્રમોની અંદર આ અંગેની જે વિગતો છે એ પણ સમાવી, જેથી કરીને વિદ્યાર્થીઓ પણ એને જાણી શકે અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત એ બાળકોને સમજાવવી જોઈએ. કે શાળા કોલેજોની અંદર પણ આવા વન્યજીવોને લગતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવે છે, નિબંધ સ્પર્ધા યોજવામાં આવે છે. કેમ? કારણ કે એનાથી બાળકોને સમજાવી શકાય કે વન્યજીવોનું મહત્ત્વ શું છે. તો એવી જ રીતે ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં પણ ભરી અને સઘનપણે આપણે એને વિસ્તારવા જોઈએ. ત્યાર પછી બળતણની જરૂરિયાત, આ મુખ્ય જરૂરિયાત છે અને એ બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. કે ખાસ કરીને જે લાકડા છે એ બળતણ માટે વધુ ઉપયોગમાં લેવાય છે. તો શું કહે છે કે બળતણની જરૂરિયાતમાં લાકડાનો જે વપરાશ થાય છે એની જગ્યાએ તમે સૌર ઉર્જા છે, કુદરતી વાયુ છે અને વગેરે જેવા જે વિકલ્પો છે એ અપનાવવા જોઈએ. પછીનો મુદ્દો છે કે વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો છે એ વૃક્ષોને દૂર કરવાથી અન્ય એવા તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. જેમાં દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તો તેના શમન માટે, એને ઉલવવા માટે ખાસ કરી અને રાષ્ટ્રીય સ્તરે એવું અલાયદું તંત્ર અથવા એક દળ એવું ઊભું કરવું જોઈએ. તો આપણે જોઈએ છીએ કે જેની અંદર એવા જે જંગલ ક્ષેત્રો જે છે કે જે ધાર્મિક આસ્થા કેન્દ્રો ઉપર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે પણ થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી પણ જંગલો દૂષિત થાય છે. આ પણ મુદ્દો મહત્ત્વનો છે કે એવા જે વિસ્તારો હોય છે જેમ કે જુનાગઢ છે, તો જ્યાં એવી ધાર્મિક આસ્થાના કેન્દ્રો ઉપર ખાસ કરીને જ્યાં મેળા ભરાતા હોય છે, કોઈ ભંડારા યોજવામાં આવે, પરિક્રમા હોય, એવા જે સુવિધા વધતા કે ખાસ કરીને એવી પરિક્રમા સમયે પણ પરિવહનની સુવિધા વધે છે અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો ત્યાં પહોંચે છે. તો એ સમય દરમિયાન પણ કચરાનો યોગ્ય નિકાલ નથી થતો અને તેનાથી જંગલો દૂષિત થાય છે. ત્યાર પછી પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. આ પણ મહત્ત્વનું છે કે જ્યાં પશુચરણ કરવાનું છે એ પશુચરણ માટે પણ એવા અલાયદા એટલે કે અલગ એવા વિસ્તારો રાખવા જોઈએ. હવે મિત્રો મુદ્દો છે વૈવિધ્યસભર વન્યજીવ.
તો આપણે જોઈએ છે કે ભારતની અંદર આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ જે પ્રજાતિઓ છે એ 15 લાખ જેટલી છે. આપણે આ યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર MCQમાં પૂછાય છે કે વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી આપણને પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ક્યાં છે? ભારતમાં. કે આપણને 81,251 જેટલી પ્રજાતિઓ આપણને ભારતમાં જોવા મળે છે. તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે અને ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો આપણને જોવા મળે છે. તો આફ્રિકાના જે ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની જે અલગ અલગ જે જાત છે એ વગેરે આપણને જોવા મળે છે. તો ભારતના જૈવ વૈવિધ્યની અંદર કાળા રંગના રીંછ, એકશીંગી ભારતીય ગેંડો, હરણ અને વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે. મુખ્ય પક્ષીઓમાં આપણે જોઈએ તો મોર છે, ગોરાડ છે, બાજ છે, કલકલિયો છે, સુરખાબ છે અને સારસ પણ જોવા મળે છે. હિમાલયમાં આપણે ઊંચાઈ ઉપર જોવા મળતો દીપડો અને ત્યાં જ સ્થિત વનોમાં જોવા મળતું લાલ પાંડા, આ જે છે એક વિશિષ્ટ આપણને પ્રાણીઓ જોવા મળે છે. તો દુનિયામાં વર્તમાન સમયની અંદર ભારત એક એવો દેશ છે કે જેની અંદર વાઘ, સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. અને શિયાળા દરમિયાન રાજસ્થાનની અંદર આ કેવલાદેવ જે છે એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. કેવલાદેવ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભરતપુર અને ગુજરાતનું નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોની અંદર યાયાવર એવા પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. કે આપણું જે નળ સરોવર છે એની અંદર પણ દૂર દૂરથી પક્ષીઓ આવે છે. વચ્ચે જે પરિયેજ છે, પરિયેજની અંદર પણ એવા જે બહારના બધા કે આફ્રિકા છે એવા વિસ્તારોમાંથી, એવા જે દેશોમાંથી પણ આવા અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ત્યાર પછી ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા જે ઈંડા મૂકવા આવે છે અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના એવા સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ જોવા મળે છે. તો આ જે છે એ આપણું વૈવિધ્યસભર વન્ય જીવન છે. તો આપણે જોઈએ છીએ કે ત્યાર પછી લુપ્ત થતું વન્યજીવન, લુપ્ત થવું એટલે નાશ પામવું. તો આ જે મુદ્દો છે એ આપણે પછીના સેશનમાં એટલે કે ભાગ 3ની અંદર આપણે જોઈશું. જય ગુરુદેવ.